રામ રામ બધાને ને શીતલા સાતમની બધાને શુભકામના. અને જો આપણે ચૂલા પૂજન કરવાનું છે, શીતલામાને પગે લાગવાનું છે, તો આપણે લક્ષ્મી વેલ કણે શીતલામાને બેહાડી દીધા છે અને શીતલામાની પૂજા કરી લીધી છે. અને આ આપણે છે ચૂલો જો લીપી નાખ્યો, ચૂલો ટાઢો કરી નાખ્યો છે. એટલે ગેસ ઉપર રાંધી પણ ચૂલો ટાઢો કરવો પડે. અને પછી ગયા હતા મહારાજને દેવા આપણે જમવાનું, કેમ કે સાતમ અમારે દેવી પડે. એટલે મહારાજને બોલાયા બારે. મહારાજનો છોકરો હતો ને પછી આ મારો ભત્રીજો છે, દેવડાડી વિડીયો લઉં તો એને મારા કણેથી લઈને પણ વિડીયો લઈ લીધો. અને પછી આપણે બીજે ક્યાંય જવાનું નહીં, એટલે શંકરે ગયા પગે લાગવા. તો હાલો કીધું હવે લોટો એક જલનો ચડાવી દઈએ ને શંકરે પગે લાગી લીધો. ને ગામને પણ બધું આવતું હતું એને મજા આવે. પણ આપણે એક દી આમ જઈએ એટલે બધી ભેરી થાય, એટલે એક બીજી બોલાવે. પછી કે દર્શન કરવા આવ્યા, કીધું આ પછી શીતલામાનું મંદિર છે અહીંયા દર્શન કર્યા. અને પછી અમારા માતાજી છે ગેલીમાં મમાઈમાં બધા ભેરા શીખોતા, તો અહીંયા પણ દર્શન કરી લીધા. રામજી પીર દર્શન કર્યા. આજ તો બધે પગે લાગવાનું જ કામ કર્યો. અને પછી આવ્યા એટલે આ લડ્ડુની ગૈયા થઈ હતી ત્રહી, એટલે વાસળીને આપણે દઈ દીધો પાણી. કીધું હાલો વાસળીને પાણી દીધો, વાસળી ત્રહી છે. અને પછી ઘરે આવીને પછી આ જો અમારા લડ્ડુને માખણ નહીં ધરાવી દીધો, તુલસી દઈ દીધી, નવરાય ધોરાય લડ્ડુ કરીને કરી દીધા તૈયાર. અને પછી આ છોકરા અહીંયા બેઠા વાતું કરે શેરા અને વઢે શેરા શેના કારું કે મેં સોનાર વટો તો કે ખિસકોલીનું બચ્ચો લઈ આવ્યા છે તો રાખવાનું. મમ્મી મેં ના નથી રાખવો, શું કરવો છે અહીંયા. કીધું હવે તમારે આને શું કરવાનું છે. પંખી એને બધાને ઘરમાં તો ના ના ભલે ને રહ્યો. બસ આ જુઓ પણ ખિસકોલીનો બચ્ચો એવો છે ને, દૂધ પીવા મંડી ગયો હાથે ચાલીને જો. અને આ છોકરીને એટલો જ જોવે, અમારે રમડકા જ ખપે રૂગા એને. અને તમે વિડીયો છે ને શેર લાઈક શેર કરી નાખતા જાઓ, કેમ કે આમ બોલે બહુ